ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ ह्रीं ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं श्रियं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा। તેરમું નામ છે ભગવાનનું. મોટાભાગના જે મુખ્ય નામ હતા એ તો પૂરા થઈ ગયા છે. હવે સરળ નામ છે, બહુ જ સરળ નામ છે, એટલે આપણે ઝડપથી આગળ વધી શકીશું. ઓમ મોહાંધકાર તરણયે નમઃ. નામની રચના બહુ સુંદર રીતે કરવામાં આવી છે. ભક્ત માટે પણ ઉપમા છે. ભક્તના સાધકના અંતઃકરણમાં જે કંઈ કશાય છે, કલ્મશ છે, સંતાપ છે, દુઃખ છે અને એનું કારણ જે મોહ છે એની પણ ઉપમા આપવામાં આવી છે. અને એને દૂર કરનાર જે પરિબળ છે એની પણ ઉપમા. મુખ્ય પરિબળ તો ગુરુ જ છે, પણ એ ગુરુની પણ ઉપમા એટલે રૂપક આપીને એનું વર્ણન કરવામાં આવ્યું છે. મોહાંધકાર તરણયે નમઃ. ઓમકાર એ શરૂઆતમાં ભગવાનનું નામ સ્મરણ છે. નમઃ એ નમસ્કાર છે, આવા ભગવાનને નમસ્કાર. અને વચ્ચે જે નામ છે એ વિશેષ રૂપમાં પ્રગટ થયેલા ભગવાન દક્ષિણામૂર્તિ, એની વિશેષતા નું વર્ણન છે, એનું સંબોધન કરનારું નામ છે. એ મોહાંધકાર તરણયે. અત્યાર સુધી જે જોયા એમાં એક બે વખત આવું નામ આવ્યું છે, પણ મોટે ભાગે સુધાકરાય, ચંદ્રાય, ઇન્દ્રાય, દેશિકાય, સુધાસારાય આવા નામ હતા. શિખામણયે જે નામ ગયું એની જેવું જ નામ છે, તરણયે. મોહાંધકાર તરણયે એટલે આપણે ચોથી વિભક્તિ છે આ, તો એની મૂળ શબ્દ કયા શબ્દની આ ચોથી વિભક્તિ થતી હશે, થાય તો આપણને સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોય, વ્યાકરણનું જ્ઞાન હોય તો આપણે શોધી શકીએ કે ચોથી વિભક્તિ મતયે શબ્દ જે છે એ ચોથી વિભક્તિ છે, પણ કયા શબ્દની? મતી શબ્દની. તો એવી રીતે ઇકારાંત, રસ્વ ઇકારાંત જે હોય એની આવી ચોથી વિભક્તિ થાય. એટલે તરણી શબ્દ હોવો જોઈએ. તરણયે જે થયું છે એનું મૂળ સ્વરૂપ, મૂળ નામ તરણી. તરણી ભગવાનનું નામ છે અને આગળના શબ્દો એની સાથે લાગેલા છે. મોહાંધકાર તરણી. તરણી એટલે શું આપણે જોઈશું. મોહ એવ અંધકાર. હવે આ બધા નામમાં એક વિશેષતા તમે જોઈ હશે કે ચાર નામ શરૂઆતના ઓમકારથી શરૂ થતા હતા. પછી ચાર નામ નકારાતથી, 4 કે 5 નામ કે 6 નામ જેવું નકારાત નગરાજ સુતાજાનય નગરાજ નિજાલયાય નવમાણિક્ય નવચંદ્ર નંદિતાશી
નંદિતા શેષમો નિંદ્રાય નંદીશાલી મદેશિકા એમ નથી શરૂ થતા હતા. પછી બધાની અંદર મોહ શબ્દ આવે છે. 4 નામની અંદર મોહ શબ્દ આવે છે. તો મોહાનલ સુધા સારાય એ જોયું આપણે. એમાં મોહની જ ઉપમા છે, મોહનું વર્ણન છે. મોહની પહેલાં ઉપમા આપી અનલ સાથે. અનલ સાથે સરખામણી કરી કે મોહ કોના જેવો છે? અગ્નિ સમાન છે. અને અગ્નિ બુજાય તો શેનાથી બુજાય? એટલે એ અમૃતનું સિંચન જે ભગવાન કરે છે એનાથી એ અગ્નિ સંતાપ છે દૂર થાય છે, શાંત થાય છે અગ્નિ. પછી મોહાંબુજ સુધાકારાય. સુધાકર એટલે ચંદ્રમા. અને મોહનું ત્યાં ઉપમા આપી હતી અંબુજ, કમળ. મોહને કમળ કહેવામાં આવ્યું. ચંદ્રની હાજરીમાં કમળ વિલાઈ જાય છે. એ પ્રકારે ભગવાનનું વર્ણન થયું. હવે શબ્દ છે મોહાંધકાર તરણી. એટલે મોહનું જ આ બધા 4 નામની અંદર મોહનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. જે મુખ્ય સમસ્યા છે મોહ એવ અંધકાર તસ્ય તરણી. મોહ એ જ અંધકાર છે. મોહ એ જ મુખ્ય સમસ્યા છે. અંધકાર એટલે અત્યારે લાઇટો જતી રહે અંધકાર, એવો અંધકાર કહેવો હોય તો કહો કે બુદ્ધિમાં ખરેખર અંધકાર છે, પણ સ્વરૂપને ઢાંકી દેનારો અંધકાર છે. બાકી જગત તો જણાય જ છે, સંસાર તો જણાય જ છે. આપણી બુદ્ધિમાં પ્રકાશ નથી એવું તો નથી, પણ એ વિકૃત થયેલો પ્રકાશ છે. જેમ કે સ્વપ્નની અંદર આપણું સ્વરૂપ ઢંકાયેલું છે. જાગ્રત અવસ્થાનું જે સ્વરૂપ છે એ પણ ઢંકાયેલું છે. આપણે વિશેષ સર્જન કરીએ છીએ, દેશ અને કાળ. અને એ સ્વપ્નની અંદર એક બીજું તેજ ઉત્પન્ન થાય છે. એમાં અંધકાર તો છે જ. કયો અંધકાર છે? તો કે આપણને આપણું ભાન નથી. જાગ્રત અવસ્થાના અત્યારે જે આપણને આપણું ભાન છે, જે સાચું ભાન નથી, પણ એ ભાન પણ સ્વપ્નમાં નથી. અને હું બ્રહ્મ છું એ ભાન નથી. આનું નામ અંધકાર. અને એ જે પ્રકાશ છે એમાં આપણે સ્વપ્ન જોઈએ છીએ. એ સ્વપ્ન જગતને આપણે સાચું માનીને એ અવસ્થામાં એનો અનુભવ કરતા હોઈએ છીએ. તો એને પણ મોહ જ કહેવાય ને. આમ અંધકાર નથી, છે તો પ્રકાશ. પણ કેમ એને અંધકાર કહ્યો? કારણ કે આપણને આપણા સત્યનું જ્ઞાન ત્યાં નથી, એટલે અંધકાર છે. એ દ્રષ્ટિએ અજ્ઞાન એટલે અંધકાર. તો આવો અંધકાર જાગ્રત અવસ્થામાંય છે જ. તો મોહ એવ અંધકાર. બીજો કોઈ અંધકાર નથી. એટલે જો ખાલી અંધકાર હોય ને તો વાંધો નથી. જેમ કે સુષુપ્તિમાં બરાબરનો અંધકાર છે. એટલે આવી લાઇટો તો નથી, પણ જે લાઇટ વગરનો અંધકાર છે એનું ભાન નથી. સમજ પડે ને? સંપૂર્ણ અંધકાર છે. પ્રકાશ અને અંધારું એવી એ કંઈ આપણને સભાનતા નથી. એવા અંધકારને આપણે સુષુપ્તિમાં જાણતા નથી. પ્રકાશને નથી જાણતા અને અંધકારને નથી જાણતા. આ વ્યાવહારિક સ્તરના અંધકારને અને પ્રકાશને નથી જાણતા. એક વસ્તુ એ. બીજી વસ્તુ એ કે સુષુપ્તિમાં જાગ્રત અવસ્થામાં હું કોણ છું એનું એ ભાન નથી. સ્વપ્ન તો છે જ નહીં. એટલે ત્યાં કોઈ સંસાર, ત્યાં કોઈ કલ્પના સુષુપ્તિમાં છે જ નહીં. ત્યાં હું એ નથી અને જગત એ નથી. દ્રષ્ટા પણ નથી અને દ્રશ્ય પણ નથી. એનું નામ અંધકાર. એટલે એટલો અંધકાર ઉપદ્રવ કરનારો નથી, પણ ઈચ્છનીય પણ નથી. કેમ? તો કે એમાંથી ભ્રમનું સર્જન થાય છે. ભ્રમનું સર્જન થવાની સંભાવના છે, બીજ પડેલું છે. એટલે સુષુપ્તિ આપણને આરામ આપે છે. એ ભગવાનની વ્યવસ્થા છે કે જેથી આપણે બીજે દિવસે દોડવા માટે તૈયાર થઈ જઈએ. હિલિંગ થઈ જતું હોય છે સુષુપ્તિની અંદર. પણ સુષુપ્તિમાં અંધકાર છે. એ અંધકાર દુઃખ નથી આપતો, એ અનર્થ કરનારો નથી, પણ એ અનર્થનું બીજ છે. અનર્થનું બીજ ત્યાં પડેલું છે. એટલે જાગીએ છીએ.
આપણને એમ છે કે જાગ્યા, પણ જાગ્યા ત્યારે જાગ્યા નથી એ ખબર નથી. એનું નામ મોહ. જ્યારે જાગીએ છીએ ત્યારે પણ આપણે ઊંઘમાં છીએ એવું જાણતા નથી. કઈ ઊંઘમાં છીએ? અજ્ઞાન રૂપી નિદ્રામાં સૂતેલા છીએ, એનું જ્ઞાન નથી, એનું નામ મોહ. અને આપણે પોતાને જાગતા જ સમજીએ છીએ, મને બધી ખબર છે અને જીવન જીવાય છે, હું વિશેનું સંપૂર્ણ જ્ઞાન છે. બરંગમાંથી ઉઠાડીને પૂછે તો હુંનું જ્ઞાન છે. કોણ છું ને મારા માતા પિતા કોણ છે, કયા કુળમાં, કેટલું ભણેલા, કેટલી પ્રોપર્ટી, બધી જ ખબર છે આપણને. આવું જ્ઞાન અંદર બરાબર ભરેલું છે. પણ એ પણ અંધકાર છે એવું નથી જાણતા. એનું નામ મોહ. બે વસ્તુ આપણે ચર્ચા કરી. એક અંધકાર જ્યાં કોઈ જ ભાન નથી. એ અંધકાર સ્વીકારે છે બધા કે ભાઈ જગતનું ભાન નથી, મને મારું ભાન નથી. પણ એ કંઈ ઈચ્છનીય નથી, કારણ કે ત્યાં ટોટલ અંધકાર જ છે. બ્રહ્મનું જ્ઞાન નથી, દ્રષ્ટાનું જ્ઞાન નથી, દ્રશ્યનું પણ જ્ઞાન નથી. સંપૂર્ણ અંધકાર છે સુષુપ્તિમાં. અને જાગ્રત અવસ્થામાં બ્રહ્મનું તો જ્ઞાન છે જ, હુંનું તો સાચું જ્ઞાન નથી જ. ઉપરથી આપણે હુંને ખોટી રીતે ઓળખીએ છીએ. આ આપણી સ્થિતિ છે. ત્રણેય અવસ્થા, જીવનની ત્રણ અવસ્થા છે: જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા. સુષુપ્તિમાં તો અજ્ઞાન છે જ, એને કહેવાય અદર્શનમ. અદર્શનમ, આત્માનું દર્શન નથી, કોઈનું દર્શન નથી. જીવ જગત, આત્મા, સુખ દુઃખ, સુખી દુઃખી, એનું પણ ભાન નથી. સંપૂર્ણ રીતે આપણે અજ્ઞાની છીએ, કશાનું જ્ઞાન નથી. એને કહેવાય અદર્શન. પછી સ્વપ્નની અંદર જે દર્શન છે એમાં દર્શન છે, અદર્શન નથી. સ્વપ્નમાં બધાને પોતાનો કંઈક ને કંઈક અનુભવ છે, જગતનો પણ અનુભવ છે, પોતાનો પણ અનુભવ છે, પણ એ સાચો અનુભવ નથી. બધાને ખબર છે કે સ્વપ્ન સાચું નથી. તો એ દર્શનને કેવું દર્શન કહેવાય? અન્યથા દર્શન. અન્યથા, યથાર્થ નથી, એનું નામ અન્યથા, એટલે કે વિપરીત દર્શન. ભ્રમ, સ્વપ્નની અંદર ભ્રમ છે, એટલે એ અવસ્થા પણ કંઈ આપણા માટે ઉપયોગી નથી. ત્રીજી અવસ્થા જાગ્રત અવસ્થા. પેલી બે અવસ્થા ઉપયોગી નથી એ દ્રષ્ટિએ કે એ અવસ્થામાં થતા અનુભવોના આધારે આપણે આપણા વિશે નિર્ણય કરતા નથી. જો કરતા હોત તો થોડુંક ડાપણ કહેવાત આપણામાં. જેમ કે આપણો નિર્ણય છે કે હું દુઃખી કે હું સુખી, જે કંઈ હોય. મોટે ભાગે બધાનો નિર્ણય કેવો હોય પોતાના માટેનો? હું દુઃખી. બધાને કહેતા ના હોઈએ, પણ અંદરથી તો બિચારો જીવ આવો જ છે, દુઃખી. હવે 24 કલાકની અંદર જે કંઈ થયું એના આધારે હું નિર્ણય મારો બનાવતી હોઉં કે હું દુઃખી, પછી આખી જિંદગી ચાલે. પણ માની લો કે આપણે 24 કલાકના આધારે સમજીએ, 24 કલાકમાં જે કંઈ અનુભવો થયા એના આધારે આપણા વિશેનો નિર્ણય હોય કે હું દુઃખી, તો એમાં કઈ અવસ્થાનો આપણે આધાર લીધેલો છે? સ્વપ્નનો. સ્વપ્ન વિશે આપણને ખબર છે કે એ તો મિથ્યા છે, એટલે સ્વપ્નમાં દુઃખી થયા હોય તો કંઈ આપણે ગણતા નથી. એટલે ગણતા નથી એટલે ગણવું ન જોઈએ. પછી સ્વપ્ન તો ક્ષણિક જ હોય, એટલે ચલો ગણો કે ના ગણો સમજ્યા. પણ સુષુપ્તિ 7 થી 8 કલાકની હોય. 6 કલાક ઓછામાં ઓછા દરેક વ્યક્તિ 6 કલાક ઘસઘસાટ ઊંઘી જતો હોય. ઘણા લોકો શોખીન અથવા સમય મળતો હોય તો 7 થી 8 કલાક ઊંઘી શકતા હોય, ઊંઘતા હોય. પણ એ જો ઘસઘસાટ ઊંઘી ગયા હોય એટલા કલાક, તો આપણને આરામનો જ અનુભવ છે. અંદર ભલે બધી ગરબડ ચાલતી હોય પણ એ કંઈ આપણને સ્પર્શતી નથી. ઊંઘી ગયા એટલે ઊંઘી ગયા બસ. એટલે એ સ્થિતિમાં કંઈ મને જે જાગ્રત અવસ્થામાં દુઃખનો અનુભવ થાય છે એવો અનુભવ સુષુપ્તિમાં થતો નથી.
જાગ્રત અવસ્થાના જે કંઈ 15-16 કલાક હોય, 17-18 કલાક હોય, તો એમાંય આપણી ઘણી બધી પ્રવૃત્તિઓ તો એવી જતી હોય કે જેને કારણે આપણે દુઃખી ના થતા હોય. પણ હું દુઃખી એ નિર્ણય માટે આપણે ખાલી જાગ્રત અવસ્થાને જ ગણીએ છીએ. સુષુપ્તિના જે 6-7 કલાક સુખી હતા એને ગણતા નથી. જે ગણીએ તો આપણે એટલો બધું દ્રઢતા ના હોય કે હું દુઃખી છું. સુખનો અનુભવ ગણીએ ને કે ભાઈ આટલો કલાક મને ઊંઘ મળી, આરામ થયો, એ સુખનો જ અનુભવ છે. દરેકને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે, સુખનો અનુભવ છે. પણ એ અનુભવ આપણે ગણતા નથી. જાગ્રત અવસ્થાના આધારે આપણો નિર્ણય લઈએ છીએ. એટલે આપણા માટે કઈ અવસ્થા સાચી છે, કઈ અવસ્થા મહત્વની છે? જાગ્રત અવસ્થા. હવે શાસ્ત્ર સમજાવે છે કે ભાઈ સ્વપ્નમાં યથાર્થ દર્શન નથી, સુષુપ્તિમાં અદર્શન છે. જાગ્રત અવસ્થાને આપણે સાચી માનીએ છીએ. શાસ્ત્ર કહે છે કે એમાં દર્શન જ સાચું નથી. જાગ્રત અવસ્થામાં પણ એમાં એમ ભ્રમ છે, એમાં મોહ છે. એટલે જાગ્રત અવસ્થાના દર્શનને પણ કયું નામ મળે છે? અન્યથા દર્શન. અન્યથા દર્શન. તો 3 અવસ્થા છે આપણા જીવનની. બાકી વચ્ચેની કોઈ સમાધિમાં જતું રહેતું હોય, કોઈ કોમામાં જતું રહેતું હોય, કોઈ આમને કોઈ તેમને, સ્તબ્ધ અવસ્થા, જે કંઈ અવસ્થા હોય એને બધી સમજી લેવાની. પણ જીવનની એક પણ ક્ષણ, કારણ કે એક પણ અવસ્થા આવી નથી કે જેમાં યથાર્થ દર્શન હોય. યથાર્થ દર્શન એટલે શું? સાચી સમજ હોય આપણા વિશેની, જગત વિશેની કે ઈશ્વર વિશેની. એકેય અવસ્થામાં સાચી સમજ નથી, સાચું દર્શન નથી. એટલે જીવનમાં 2 જ વસ્તુ છે, અદર્શન અને અન્યથા દર્શન. એનો અર્થ કે જન્મથી મૃત્યુ સુધી અથવા તો દરેક જન્મમાં આપણે ઊંઘમાં જ છીએ. ઊંઘમાં જ છીએ, સમજી લો. કેવા સરસ વાક્યો છે ઉપનિષદના. અનાદિ માયા સુપ્ત એષ જીવ. ઉપનિષદ આવું કહે છે કે આ જીવ અનાદિકાળથી માયાને કારણે, મોહને કારણે, અજ્ઞાનને કારણે ઊંઘમાં જ છે. ઊંઘમાં જ છે. તસ્માત જાગ્રત જાગ્રત. એ જીવ માટે તું જાગ. આ મનુષ્યનો જન્મ મળ્યો, તું જાણી લે કે તું ઊંઘમાં છે. ઊંઘમાં રહેવાની જરૂર નથી. તું જે કંઈ કરી રહ્યો છે બધું ઊંઘમાં ચાલી રહ્યું છે. સ્વપ્નની બરાબર જ છે. કશું હાથમાં આવતું નથી. બધું આમ ને આમ. અને અનુભવીએ છીએ, જોઈએ છીએ. ખાલી હાથે આવીએ છીએ, ખાલી હાથે જઈએ છીએ. બધી લીલા અહીંયા ને અહીંયા જ મૂકતા જઈએ છીએ. બધો વ્યવહાર જે કહે છે કશું લઈને જતા નથી. હા, અંદર કચરો લઈને જઈએ છીએ, બધો બોજો લઈને જઈએ છીએ. એને આપણે બરાબર અત્યારે જ પકડી રાખ્યો છે તે તો જોડે આવે જ ને. એને અત્યારે છોડી ગયો તો કંઈ વાંધો નથી. પણ આવું છે, આ વસ્તુ છે. એટલે મોહને સમજવાની બહુ જ જરૂર છે કે જીવનમાં મૂળભૂત સમસ્યા એટલે આ મોહ. અને મોહ એટલે સંપૂર્ણ અંધકાર નહીં, સુષુપ્તિ નહીં. સુષુપ્તિ અંદર આવી જાય, મોહનું કારણ સુષુપ્તિ, અજ્ઞાન. પણ એમાંથી જે ખોટી સમજ છે, આપણી અત્યારની જે સમજ છે, અને આપણે પોતાને જ્ઞાની માનીએ છીએ કે બધી સત્યતા આપીએ છીએ, એનું નામ મોહ. કારણ કે એ સત્ય નથી. પણ બધાની બુદ્ધિમાં આવું છે એટલે કોઈને શંકા જન્મતી નથી કે લોકો અજ્ઞાની છે. બધું સાચું જ લાગે છે એટલે બધા એવી જ રીતે જીવે છે. કોઈ કેવો હોય, કશ્ચિત ધીર, કોઈ કરોડોની અંદર લાખો કરોડો અબજો ભગવાન સહસ્ર શબ્દ વાપરે. સહસ્રાણામ મનુષ્યેષુ ભગવાન આવું કહે. પણ એ સહસ્ર એટલે 1000 નહીં, અસંખ્ય મનુષ્યોમાં કોઈક જ એવો મનુષ્ય હોય યતતિ સિદ્ધયે, સિદ્ધિ માટે પ્રયાસ કરે છે. એટલે કે જાગવા માટે પ્રયાસ કરે છે, મોહમાંથી મુક્ત થવા માટે પ્રયાસ કરે છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતાનામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્તતઃ. કોઈક જ એવો નીકળે, કોઈક જ વિરલો કે જે મને આત્મરૂપે જાણે છે. એટલે આ મોહનો કેટલો પ્રભાવ હશે. અને જો આપણે આ સત્યને જાણવા માટે પ્રયત્નશીલ હોઈએ, ઈચ્છા રાખતા હોઈએ, ભલે આપણાથી કીડી વેગે પ્રયાસ કરતો હોય, તોય સમજવું કે ઈશ્વરની મહાન મહાન કૃપા છે, મહાન કૃપા છે.
હવે આપણા સાથની જરૂર છે ભગવાનને. ભગવાને તો કૃપા કરી, હવે આપણે સહકાર આપવાની જરૂર છે. કારણ કે આ રસ્તે જનારું કોઈ મળે નહીં. એમાં વેદાંતના સત્સંગમાં આમ જ લોકો હોય, બીજે બધે ટોળે ટોળા હોય. એમાં કોઈનો વાંક નથી, અજ્ઞાન છે, માયા છે. માટે જેણે આ રસ્તે આગળ કામ કર્યું હોય પૂર્વમાં, અને ભગવાનની કૃપા હોય, અંતઃકરણ શુદ્ધ થયું હોય, અને કંઈક અંદર ઝબકારો થઈ જાય કે વાત સાચી છે અને મારે અજ્ઞાન દૂર કરવું જોઈએ, તો પછી એ આ રસ્તે આગળ વધે છે. ઈશ્વરની મહાન કૃપા હોય તો જ, બાકી આ મોહમાંથી મુક્ત થવું અત્યંત અઘરું છે. આમ અત્યંત સરળ છે, આપણું જ સ્વરૂપ છે, બીજા કોઈને જાણવાનું જ નથી. એટલું તો સમજાય છે. આટલા દિવસના સત્સંગમાં આટલી વસ્તુ તો સ્પષ્ટ થઈ ને કે કોને જાણવાની વાત છે. ભલે દક્ષિણામૂર્તિ ભગવાનનો આપણે આધાર લેતા હોઈએ, ભલે ઓમકારનો આધાર લેતા હોઈએ, ભલે બીજી બધી વસ્તુનું મહત્વ સમજતા, પણ જાણવાનું છે કોને? આપણને પોતાને. કેમ રસ નહીં પડતો હોય? સમજાય ને? રસ કેમ નહીં પડતો એ લોકોને? મોહનો આવો પ્રભાવ છે. અને આત્માને જાણવાનું શું કામ? પોતાને જ જાણવાનું હોય તો તકલીફ ક્યાં પડે? કોઈ વચમાં ના આવે, કોઈ અવરોધ ના આવે. છતાંય પારાવાર અવરોધ છે. એ રીતે મુશ્કેલી છે. અને પોતાનું સ્વરૂપ જે દૃષ્ટિ જુઓ તો સૌથી સરળ છે. તકલીફ એક જ છે, રસ પડતો નથી. રસ નથી કોણ પડવા દેતું? આ મોહ, જન્મો જન્મનો મોહ જે છે તે. એટલે કે છે મોહાંધકાર. જે મોહનો અંધકાર છે, મોહ એવો અંધકાર, મોહને જ અંધકાર સમજવાનો. પછી એવું નહીં સમજવાનું કે તો બુદ્ધિમાં ક્યાંક ખૂણે ખાંચરે મોહ પડેલો છે. પણ અત્યારે જે આપણે કરીએ છીએ મોહનું પરિણામ છે. અહમ કરતા, અહમ ભોગતા, જે આપણી સમજ છે એ મોહનું પરિણામ છે. પછી એમાંથી કર્મ જન્મે છે, તો એ પણ શું હોય? મોહનું પરિણામ. કર્મ ફળ જન્મે, એ શું હોય? મોહનું પરિણામ. અને સુખ દુઃખ પછી શું હોય? મોહ જ હોય ને. એટલે કે સાચું નથી. વિચાર કરો, પહેલાં એટલું તો સમજાય કે સુખ દુઃખ સાચા નથી. હવે એ સાચા જ માનીએ છીએ ને. અહમ સુખી, અહમ દુઃખી, એ નિશ્ચય એટલો દ્રઢ છે. એટલે એ સાચું નથી કેમ સમજવું? તો કે આવો મોહનો અંધકાર છે, તો મોહને જાણો. એટલે ગુરુની જરૂર છે. કેમ? તો કે તસ્ય તરણીહી. તસ્ય એટલે અંધકારસ્ય, મોહસ્ય તરણીહી. તરણીહી એટલે સૂર્ય. અંધકારને દૂર કરનાર કોણ છે? તો કે સૂર્ય. તસ્મૈ નમઃ. એટલે મોહને ઉપમા આપવામાં આવી અંધકારની, અને એને દૂર કરનારને તરણી કહેવામાં આવ્યું. યત્ર સૂર્યસ્ય કાંતિ પ્રસરતી. યત્ર એટલે કે જ્યાં પણ સૂર્યનો પ્રકાશ ફેલાય છે. સૂર્યસ્ય કાંતિ પ્રસરતી. જ્યાં પણ સૂર્યનો પ્રકાશ ફેલાય છે, તત્ર અંધકારસ્ય અવકાશઃ લેશઃ અપી નાસ્તિ. એટલે અંધકારથી ડરતા હોઈએ, લાઈટ જતી રહી હોય, 3 વાગ્યા હોય, 4 વાગ્યા હોય, તો આપણે કલાક જ છે ને, હમણાં ભડકામણો, હમણાં પૂરું થશે. ભલે ને સૂર્ય નહીં ઉગ્યો હોય, પણ સૂર્યનારાયણની પધરામણીના સંકેત મળશે. અરુણ લાલીમા વાળો સૂર્ય, બાલ સૂર્ય, હમણાં એનો ઉદય થશે. એટલે આમ એનું જે જરા અર્લી મોર્નિંગ જેને કહેવાય ને, ત્યાં જ આપણી અંદર આશાનું કિરણ જન્મે. શેના માટે? હવે અંધકારથી ડરવાની જરૂર નથી. ઘણીવાર આપણો મોબાઈલ, આપણે કોઈક રીતે એવું હોય કે ભાઈ રવિવારે સ્વિચ ઓફ રાખતા હોઈએ એલાર્મ. હવે તો મોબાઈલ જ આપણો આધાર છે. પહેલાંના જન્મમાં પેલું ડબલું સેટ કરતા રોજ, એટલે રોજ કરવું પડે સેટ. તો રવિવાર આપણે શનિવારે રાત્રે ના કરીએ. કેમ? તો કાલે તો રવિવાર છે ને, કાલે ક્લાસ નથી, કાલે આ નથી, તે નથી. હવે ભૂલી ગયા કે મોબાઈલમાં આપણે રવિવારે શનિવારે, શિબિરમાં એવું ના હોય. શનિવાર રવિવાર તો રોજ જાગવાનું હોય, રોજ આપણે કરવાનું હોય. તો આપણે રોજ 4:30નો અને કંઈક એલાર્મ રાખતા હોઈએ, 5નો એલાર્મ રાખતા હોઈએ. અને એમ થાય કે એલાર્મ વાગ્યો જ નથી, કેમ આમ હશે? સવાર નહીં પડી હોય, હજી અડધી રાત થઈ હશે. ઘડિયાળમાં જોઈએ તો સીધા 6 વાગી ગયા હોય. ત્યારે એમ થાય કે કેમ એલાર્મ ના વાગ્યો?
કારણ કે આપણે રવિવારનું સેટિંગ કરેલું જ નથી. પણ પછી થાય કે ભાઈ આજે 5 વાગ્યાને એવું લાગતું હતું કે થોડુંક અજવાળું થયું છે, પેલું પક્ષી રોજ બોલે છે, આજે બોલ્યું, હમણાં જ બોલ્યું, સાંભળ્યું, તો ચોક્કસ સવાર પડવાની તૈયારી હોવી જ જોઈએ. એલાર્મ કંઈ થોડું પ્રમાણ, અરે એલાર્મ કહો કે મોબાઈલ કે થોડું પ્રમાણ છે, એ તો આપણે સેટ કર્યું એટલે વાગે છે, તો ના વાગે એના આધારે થોડું નક્કી કરાય. પણ પેલું બધા સંકેત કેવા છે? પ્રમાણભૂત છે. એ પક્ષીનો કલરવ, કોઈ પક્ષીનો ટહુકો, કેટલાક પક્ષીઓ બરાબર આમ ઘડિયાળના ટકોરે એનો અવાજ આમ સંભળાય આપણને. એટલે કિરણો પણ, સૂર્યના કિરણો પણ, કિરણો એટલે આવા તેજસ્વી કિરણો નહીં, પણ જે આપણને આમ અંધકારની વિદાયનો ખ્યાલ આપે, જરા જરા ઉજાસ એને કહેવાય. એને અમુક ભાષામાં, કાલ્પનિક ભાષામાં ભળખામણું એવું કહે છે, ભળખામણું. ડોન કે હજી પણ એક બીજો શબ્દ છે. પણ આવું સૂર્ય જ્યાં જ્યાં સૂર્યસ્ય યત્ર સૂર્યસ્ય કાંતિ પ્રસરતી, જ્યાં જ્યાં જ્યારે જ્યારે પણ સૂર્યનો પ્રકાશ ફેલાવાનો શરૂ થાય ત્યાં ત્યાં તત્ર અંધકારસ્ય અવકાશ લેશ અપી નાસ્તિ. પછી અંધકારે જવું જ પડે, એવું નહીં કે ખૂણામાં અંધકાર રહી ગયો. જન્મો જન્મોથી યુગો યુગોથી કોઈ ગુફામાં અંધકાર હોય અને ત્યાં ધારો કે કોઈ કારણસર સૂર્યનું કિરણ પહોંચી ગયો કે આપણો દીવાનો પ્રકાશ પહોંચી ગયો, તો પ્રકાશનું કામ એક જ છે, અંધકારને દૂર કરવું. ગમે તેટલો જૂનો કેમ ના, કોઈ ગયું જ ના હોય ગુફામાં બીકના માર્યા, તો પણ એ દીવાનો પ્રકાશ લઈને ત્યાં તમે જાઓ એટલે એ અંધકાર નાશ પામે છે. અંધકાર નાશ પામે એની સાથે ભય નાશ પામે. તો સૂર્યનારાયણ જેવી રીતે અંધકારને તત્કાલ દૂર કરે છે, તથા એ જ પ્રમાણે યસ્ય હૃદયે, જેના હૃદયમાં, જે સાધકના હૃદયમાં ભગવત ભક્તિ ઉદયતી, જે હૃદયમાં, જે મનુષ્યના હૃદયમાં ભગવાન પ્રત્યે ભક્તિ જન્મે છે. હવે ભક્તિ હૃદયમાં જન્મે એ જ સાચી ભક્તિ. બહારની ભક્તિ આધાર છે. બે કર આપણને કોઈ કહે કે ભાઈ આ ઘરમાં શીખવાડે કે આ કરો, આ કરો, આ કરો, કમસે કમ આટલી મિનિટ કરો, આવું કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, એમ કરતાં 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 આપણે અભ્યાસ કરીએ, પછી અચાનક આપણા હૃદયમાં એનો પ્રભાવ જરૂર જોવા મળે અને ભગવાન માટે પ્રેમ જન્મે. એ ખરી ભક્તિ. પણ એમ ના માનવું કે આ બહારની ભક્તિ ખોટી છે કે નકામી છે, એ સાધન છે, એના પરિણામે આપણા હૃદયમાં ભક્તિ જન્મતી હોય. તો યસ્ય હૃદયે ભગવદ ભક્તિ ઉદેતી તત્ર શોક મોહયોહો વાર્તા અપી ન વિદ્યતે. બસ પછી એ જીવનો ઉદ્ધાર છે. ધીરે ધીરે એ જીવનો ઉદ્ધાર નક્કી જ છે. હવે દુઃખમાંથી મુક્ત થવાનો જ. એટલું ખરું કે ભાઈ આપણને ગુરુજનો સમજાવતા હોય, વિદ્વાનો સમજાવતા હોય, ભગવાન પણ ગીતામાં સમજાવે છે કે જરા કમસ્તુ તણખા જેવું સ્વરૂપ હોય જ્યારે જિજ્ઞાસા, મોક્ષની ઈચ્છાનો કે આધ્યાત્મિક ઉન્નતિનું, તો આપણી જવાબદારી છે કે એની રક્ષા કરવી. રક્ષા કરવી. જેમ તમે ઘણીવાર બહુ પવન આવતો હોય ને તમારા અગ્નિ પ્રગટાવો હોય તો પ્રગટાવો, મહા મહેનતે પ્રગટાવો. જરાક મસ્તી જ્યોત પ્રગટી તો પછી આપણે શું કરીએ? પવનથી બચાવીએ કે જેથી બુજાય ના જાય. એટલે અંદર જે ભક્તિ માટેની જે સહેજ ઝંખના હોય એની રક્ષા કરવી, એની પુષ્ટિ કરવી, એને વધારે જ્યોતને પ્રબળ બનાવવી, એ જવાબદારી આપણી છે. એટલું ખરું. એ આપણે જીવન એવી રીતે જીવવું જોઈએ કે આ તણખો બુજાય ના જાય. ભગવાન પ્રત્યે હૃદયમાં જે ભક્તિભાવ જન્મ્યો હોય એ રૂપી તણખો બુજાય ના જાય, એ જોવાનું કામ આપણું છે. આપણું એટલે ઘરના સભ્યોનું કરવું. એક તો પહેલાં એ તણખો જન્માવો, તણખો પ્રગટે એવું કરવું ઘરના સભ્યોમાં, બાળકોમાં વગેરેમાં, જે કંઈ હોય એમાં. એક તો કુટુંબની વ્યવસ્થા જ આપણને ખબર નથી કે એનું રહસ્ય શું છે. કુટુંબ વ્યવસ્થાનું રહસ્ય શું છે આપણે જાણતા નથી. આપણા જે સંસ્કારો છે, આપણી સંસ્કૃતિ છે, એ વ્યવસ્થા સમજાવે છે.
એટલે આપણા દેશમાં, આપણી સંસ્કૃતિમાં, આપણા ધર્મમાં, સનાતન ધર્મમાં જેટલા પણ સંસ્કારો છે ને એ એટલી બુદ્ધિપૂર્વક એ સંસ્કારોની વ્યવસ્થા છે. અને એક જ પ્રયોજન છે કે જીવ દરેક અવસ્થામાં આધ્યાત્મિક ઉન્નતિ કરતો રહે. એટલે જ્યારે જીવ માના ગર્ભમાં હોય તો એ અવસ્થામાં જીવ પોતે કંઈ જ ના કરી શકે, ભગવાનનું નામ ના લઈ શકે. તમે શિવ અપરાધ ક્ષમાપન સ્તોત્ર વાંચો તો વર્ણન છે અંદર. ત્યારે જીવ ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન, આ ગર્ભાવસ્થામાં એટલી પીડા છે, એટલું દુઃખ છે, અને ત્યારે મને એમ થાય છે કે હું બહાર નીકળું એટલી જ વાર, મેં ભજન કેમ ના કર્યું. હવે આ અવસ્થામાંથી ભજન કરીને હું ભગવાન મુક્ત થઈ જઈશ. એ વખતે રીબાય છે ગર્ભાવસ્થામાં, અને પછી જન્મે છે. પછી ખબર નહીં કઈ અવસ્થામાં જતો રહે, વળી પાછું એ જ માયા. પણ ભગવાન અને શાસ્ત્રને ખબર છે કે જીવ ગર્ભાવસ્થામાં છે, કશું કરી શકે એમ નથી. તો કોને કર્તવ્ય આપ્યું? ઘરમાં એક સંસ્કાર આપ્યો કે ભાઈ એ એક તો ગર્ભાધાન સંસ્કાર, ત્યાંથી જ એની શરૂઆત થાય કે મનુષ્ય તરીકેનો જન્મ મળવાનો છે. એટલે કેટલો આનંદ હોય, કેટલો ઉત્સાહ હોય, એટલે જન્મ ઉજવીએ છીએ આપણે, જન્મદિવસ. તો ગર્ભમાં જ્યારે બાળક હોય ત્યારે માતાની જવાબદારી છે. તે વખતે શું કરો? ડ્રિંક લેવાનું હોય, સ્મોકિંગ કરવાનું હોય, સિનેમા જોવાનું હોય, શું હોય? આપણા સનાતન ધર્મ પ્રમાણે શું જવાબદારી હોય માતાની? એના દૃષ્ટાંતો છે. વામદેવજી, અભિમન્યુ, સુખદેવજી. હા, એ તો એમણે હાલરડું દ્વારા શિવજીને શિક્ષણ આપ્યું. પણ આ બધા લોકોએ તો ગર્ભમાં જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ બધા મહાત્માઓએ માના ગર્ભમાં રહીને જ જ્ઞાન પ્રાપ્ત કર્યું. કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું? અભિમન્યુએ કેવી રીતે શિક્ષણ પ્રાપ્ત કર્યું? સમજ પડે ને? એટલે વ્યવસ્થા જ છે એ સમજાવવા માટે કે આ કલ્પના નથી, ખાલી માન્યતા નથી, આ શક્ય છે. કેટલીય માતાઓ મેં સાંભળ્યું છે કે ભાઈ અમે બાળકનો જન્મ પછી પણ, કે બાળકને કશી ભાન ના હોય, પણ મારો રોજનો નિયમ કે બાળકને સુવડાવતી વખતે વિષ્ણુ સહસ્રનામ બોલવાનું. જન્મ પહેલાંય બોલ્યા હોય તો પેલું બાળક સાવ નાનું હોય ત્યારથી જ એને વિષ્ણુ સહસ્રનામ મોઢે આવડી જાય. આ બધું પ્રત્યક્ષ છે. અને આ ક્ષેત્રમાં આપણે સંપૂર્ણ સ્વતંત્ર છીએ. કોઈ રોકી શકે એમ નથી. પણ કેવી દયનીય સ્થિતિ છે આપણી કે આ સંસ્કૃતિનું કંઈ મૂલ્ય નથી રહ્યું, કોઈ મહત્વ નથી રહ્યું. જે મહાપુરુષો, મહર્ષિ અરવિંદ છે, જેટલા આપણા દેશમાં તો જે મહાપુરુષો થઈ ગયા, એ મહાપુરુષ તરીકે જન્મ્યા. એની માતાને પિતાને નમસ્કાર છે. શંકરાચાર્યજી જન્મ્યા, એના પૂછો એના માતા પિતાએ કેવી તપશ્ચર્યા કરી, કેટલી તપશ્ચર્યા. એટલે શ્રેષ્ઠ બાળકનો જન્મ થવા માટે માતા પિતાએ કેવી રીતે પોતાના વ્યક્તિત્વને બનાવવું, ઉપાસના કરવી, અને એ બધાના પરિણામે આવા જીવો જન્મે આપણે ત્યાં. જીજાબાઈ કેવી રીતે શિવજી મહારાજને પહેલેથી જ નિંદરું નામે માતાજીજી બાઈ સુનાવે, ધણ ડુંગરા ડોલે છે ને, આવી આવતી ને કવિતા. કેવી બહાદુરીપૂર્વકનું, કેવી દેશ પ્રેમ માટેનું હાલરડું. એટલે જીજાબાઈની અંદર કંઈક હશે એવું, ત્યારે એવું ખમીર હશે. શિવાજીના પિતામાં એવું કંઈક હશે, ત્યારે આવા હિરલાઓ પાકતા હોય છે. આ માય કાંગલા આજકાલના સંતાનો દમ વગાડતા. કઈ સંસ્કાર નહીં, આપણને એમ થાય કે આ શું? કારણ કે એ પરંપરા જ જતી રહી. માતા પિતાને જ કંઈ આ બધું મહત્વ નથી, શું કરો પછી? એટલે આ બધું આપણા હાથમાં છે. એટલે કહેવાની વાત એ છે કે કુટુંબ વ્યવસ્થા આના માટે છે. આ દ્વારા શું શીખવાનું છે? દરેક સંસ્કારોમાં આ મહત્વ છે કે જીવ પોતે
પોતાની યાત્રા આગળ વધારી શકે એવી સ્થિતિમાં ન હોય ત્યારે એના વતી બીજા એનું કામ કરે. એટલે માતા એવા કર્મ કરે કે જેથી બાળકની ગતિ આગળ વધે. પછી મૃત્યુ પામે જીવ, અહીં આ શરીર છોડીને જતો રહે તો એ કોઈ લોકમાં એને સ્થાન મળે, પિતૃલોક હોય કે જે એના કર્મ પ્રમાણે, ત્યાંથી એ જીવની ગતિ આગળ વધતી રહે. કારણ કે હવે એ કશું ના કરી શકે, આ એક જ લોક કર્મલોક છે. એટલે હવે આગળ વધે એના માટે પાછળના લોકો આ બધું કરે છે, શ્રાદ્ધ કરે, તર્પણ કરે, એની સદગતિ માટે જાત જાતનું કરે. આ બધી વ્યવસ્થા શેના માટે છે? કે એક જીવ બીજાને આધ્યાત્મિક ઉન્નતિ માટે ઉપયોગી થાય. એટલે ઘરમાં પણ આ જ વ્યવસ્થા છે ખરેખર તો, કે જીવની આધ્યાત્મિક ઉન્નતિ ચાલુ રહેવી જોઈએ. બાકી બધું પ્રારબ્ધ પ્રમાણે જ થવાનું છે, સમજી લો. આપણે ખાલી આ ક્ષેત્રમાં જ સ્વતંત્ર છીએ અને જે જેટલા મહેનત કરે છે એ મહેનત કરે છે, પણ એ મહેનત એવા ક્ષેત્રમાં કરે છે કે જે એને મળવાનું જ છે, અને નથી મળવાનું તો નથી જ મળવાનું. મહેનત કરે તો પણ જતું રહે. આ એક જ ક્ષેત્ર એવું છે કે જ્યાં મહેનત કર્યા પછી નિષ્ફળતા મળતી જ નથી, અને આ એક જ આપણા હાથમાં છે. બાકી બધું સંચાલન ભગવાનના હાથમાં. એટલે ઘરમાં કોઈ એક સભ્ય એવું હોય કે જેને આ રસ્તે આગળ આવવું હોય તો બીજા બધા સભ્યો એને મદદરૂપ થાય. એ જ રીતે સમાજમાં ભાગવતમાં કેટલું બધું મહત્ત્વ છે. ખાલી આવો સત્સંગ કરવા માટે તમે જગ્યા આપો કે આવી જે પ્રવૃત્તિ કરતો હોય એમાં તમે કોઈક રીતે સહકારરૂપ થાય, એનું અનેક ગણું પુણ્ય છે, અનેક ગણું. કે વ્યવસ્થા કેમ સચવાય, એમાં જે રીતે તમે ભાગીદાર થાવ પણ ઉત્તમ વસ્તુ છે. અને ઘરના લોકોને કેમ આ દિશામાં આગળ લઈ આવો, એની બદલે હવે રસ્તો ઊંધો છે. ભૌતિક ઉન્નતિમાં બધા સહકાર પછી સંતોષ લે કે ના ના મારો દીકરો આટલું કરે છે, પૂજા કરે છે, નપાસ કરે છે, કંઈ ભલી વાર ના. ઠીક છે, હવે એ તો બધું આપણે ક્યાં રડીએ, પણ વાસ્તવિકતા તો જાણવી જ જોઈએ. સ્થિતિ જે હોય તે પણ આપણે સત્ય જાણવું જોઈએ. તો આવો જે મોહ છે, આવો પ્રભાવ છે મોહનો, ત્યારે કોઈક જ જીવ એવો હોય કે જેના હૃદયમાં ખરેખર ભગવાન માટે ભક્તિ જન્મે છે. જો આવી ભક્તિ જન્મી હોય તો આપણી જવાબદારી છે કે એને વધારવી, એને પોષણ આપવું, એને આગળ વધારવી. તત્ર કેમ આવું કરવાનું? કારણ કે હવે એના માટે કલ્યાણનો રસ્તો ખુલી ગયો. તત્ર શોક મોહયો વાર્તા અભી ન વિદ્યતે. ભલે અત્યારે શોક મોહ હોય, એકવાર ભગવાન માટે પ્રેમ જન્મ્યો એટલે ધીરે ધીરે જીવનમાંથી શોક અને મોહને વિદાય થવું જ પડે છે. કેમ એવું છે ભાઈ? કારણ કે યત્ર સૂર્યસ્ય કાંતિ પ્રસરતી તત્ર અંધકારસ્ય અવકાશ નાસ્તિ. જેમ સૂર્ય પ્રકાશે છે અને અંધકારે જવું પડે, એવી જ રીતે ભગવાન માટેનો પ્રેમ એ સૂર્ય જેવો છે. એટલે મોહાંધકાર તરણી, તરણી એટલે તરવાનો ઉપાય, પણ મોહાંધકારને તરી જવાનો ઉપાય કોણ છે? સૂર્ય. એવી રીતે મોહરૂપી અંધકારને તરી જવા માટે દક્ષિણામૂર્તિ ભગવાન કે પરમાત્મા એ તરણી સમાન છે. ક્યારે? જ્યારે આપણા હૃદયમાં એ ભગવાન માટે પ્રેમ જન્મે ત્યારે. કેમ આવું છે? કારણ કે મોહ ક્યાં છે? હૃદયમાં, બુદ્ધિમાં, અંતઃકરણમાં. જન્મો જન્મોનો મોહ છે, અજ્ઞાન છે. માટે એ બુદ્ધિમાં જ, બીજી બુદ્ધિમાં નહીં. મારી બુદ્ધિમાં મોહ હોય ને તમારી બુદ્ધિમાં ભગવત ભાવ જન્મે તો મારું કલ્યાણ ના થાય. સમજ પડે ને? એટલે જે હૃદયમાં અંધકાર છે, જે બુદ્ધિમાં અજ્ઞાન છે, જ્યાં અંધકાર છે, દુઃખ છે, ક્લેશ છે, એવા હૃદયમાં જ્યારે ભગવાન માટે ભગવત ભાવ જન્મે છે તો એ જે કિરણ છે ભગવાન માટેનું, ભક્તિ માટે જે પ્રેમ જન્મ્યો, પ્રેમરૂપી જે કિરણ છે, ભક્તિનું જે કિરણ છે, એ તરણી બની જાય છે. તરણી એટલે શું કહેવાય? જેમ તરાપો આપણને તારવે, જેનાથી તરી જવાય. ના, તારણહાર નહીં. નૌકા,
નૌકા બરાબર શબ્દ છે. તરણી, જેનાથી તમે તરી જાઓ. તો આ ભક્તિ જન્મી એ કોના જેવી બની જાય છે? નૌકા સમાન. એટલે કોના પ્રત્યે ભક્તિ? ભગવાન પ્રત્યે. તો એ ભગવાન એવા છે કે જો એમના પ્રત્યે આપણા હૃદયમાં ભક્તિભાવ જન્મે, એના માટે પ્રેમ જન્મે, એની ઉપાસના શરૂ થાય, એની આરાધના શરૂ થાય, તો પછી એ ભગવાન પ્રત્યેની ભક્તિ છે એ મારા માટે શું બની જાય છે? તરણી, નૌકા, જે મને અંધકારમાંથી તારે છે. અને પછીનું નામ છે ઓમ મોહોત્પલ નભોમણયે નમઃ. ઓમ મોહ ઉત્પલ નભોમણયે નમઃ. એના જેવો જ શબ્દ છે. એટલે ઓમ ઈશ્વરનું નામ, નમઃ નમસ્કાર, એવા ભગવાનને નમસ્કાર જેનું નામ છે મોહ ઉત્પલ નભો મણિ. મણયે એનું શું થાય? મણિ. એટલે આખો શબ્દ શું બન્યો? મોહોત્પલ નભો મણિ. મોહોત્પલ નભો મણિ તસ્મૈ નમઃ. આવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. યદા મોહસ્ય પદ્મત્વમ તદા ભગવતઃ ચંદ્રત્વમ. મેં કહું ને કે ભાઈ અહીંયા બંને માટે ઉપમા છે આ બધા નામમાં. એક તો આપણા માટે એટલે જીવ માટે, જીવ માટે એટલે અજ્ઞાન માટે, મોહ માટે, એના માટેની ઉપમા હોય. અને બીજી એમાંથી દૂર કરનાર જે ભગવાન છે એના માટે જુદી જુદી ઉપમા હોય. જેમ કે પહેલાંના નામમાં એક વખત આવ્યું સુધાકર, ભગવાનનું નામ સુધાકર. મોહાંબુજ સુધાકરાય નમઃ. તો એ નામની અંદર ભગવાનને શેની ઉપમા આપી? સુધાકર. સુધાકર એટલે ચંદ્રમા. અને આપણા માટે કઈ ઉપમા હતી? આપણા અંતઃકરણ માટે મોહાંબુજ, મોહ અંબુજ. તો હવે જ્યારે આપણા માટે અંબુજ, મોહાંબુજની ઉપમા આપતી હોય તો અંબુજ એટલે કમળ. તો કમળની વાત, કમળને જ્યારે મોહને જ્યારે કમળ સાથે સરખાવવામાં આવ્યો ત્યારે સૂર્ય ચંદ્રમા જેમ ઉગે, જેવો ચંદ્રમાનો ઉદય થાય તો કમળે બંધ થઈ જવું પડે. એટલે મોહને જ્યારે કમળ કહેવામાં આવ્યું તો દક્ષિણામૂર્તિ ભગવાન શું બની જાય? ચંદ્રમા. સમજ પડે ને? ચંદ્રમા. કેમ? તો કે મોહને જવાનું છે, મોહને દૂર કરવાનું છે. એટલે તો પછી મોહ દૂર ક્યારે થાય? પેલું કમળ ક્યારે વિલાઈ જાય? ચંદ્રનો ઉદય થાય ત્યારે. સમજ પડી ને? એટલે મોહને જ્યારે કમળની ઉપમા આપવામાં આવી તો દક્ષિણામૂર્તિ ભગવાનને સુધાકરની ઉપમા આપવામાં આવી. એવું જ અહીંયા હવે જુદી ઉપમા છે. હવે કઈ ઉપમા આપવામાં આવી? મોહ ઉત્પલ. હવે આપણે ગુજરાતીમાં તો બધું એક જ ગણીએ. અંબુજ એટલે કમળ, પંકજ એટલે કમળ, કમળ ઉત્પલ એટલે પણ કમળ. પણ સંસ્કૃત ભાષામાં એનો અર્થ જુદો જુદો થતો હોય છે. એટલે મોહ ઉત્પલ. જ્યારે મોહ માટે ઉત્પલની ઉપમામાં આપવામાં આવી તો હવે કમળથી વિરુદ્ધ. કમળ દિવસે ખીલે અને ઉત્પલ એટલે કલહાર, પેલી પોયણી લીલી, એ ક્યારે ખીલે? રાત્રે. તો પછી હવે દક્ષિણામૂર્તિ ભગવાન શું બની જાય? હવે ચંદ્રમા ના કહેવાય, હવે સુધાકર ના કહેવાય. હવે સૂર્ય શબ્દ કહેવો જોઈએ તો એના માટેનું નામ છે નભો મણિ. નભ એટલે આકાશ. આકાશમાં જે સૌથી તેજસ્વી છે દિવસે એ છે સૂર્યનારાયણ. એટલે નભો મણિ એટલે સૂર્યનારાયણ. તો ઉત્પલ જે રાત્રે ખીલ્યું હોય એ જેવા સૂર્યનારાયણ બરાબર એનું મધ્યાહન થાય ત્યારે પેલું બિચારું બંધ થઈ જાય. તમે ગમે તેટલું સવારે તોડીને ભેગા કર્યા હોય કે આજે પૂજામાં વાપરીશું અને પૂજા લાંબી ચાલી, 12-1 વાગ્યા સુધી અર્ચના કરવાની, તો પેલું બિચારું પોણું બંધ થઈ ગયું હોય. પછી તમે પાણીમાં નાખો, આ કરો તે કરો, એ ખીલી ના શકે. આવું છે. તો મોહ એવો ઉત્પલ. મોહ એટલે ઉત્પલ. મોહનું નામ જ ઉત્પલ. તસ્ય નભો મણિ અર્થાત સૂર્ય
તસ્ય તસ્યનું ગુજરાતી થાય ફોર ધેટ, એટલે એ મોહ માટે, એ અંધકાર માટે, એ મોહ માટે જે સૂર્ય સમાન છે. તસ્મૈ નમઃ, એવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. યદા મોહસ્ય પદ્મત્વમ તદા ભગવતઃ ચંદ્રત્વમ. જ્યારે મોહને કમળ કહેવામાં આવ્યું, કમળની ઉપમા મળી, ત્યારે ભગવાનને કઈ ઉપમા મળે? ચંદ્રમાની. યદા તો મોહ ઉત્પલમ, જ્યારે મોહ માટે આ લીલીની ઉપમા મળી અને પોયડાની ઉપમા મળી, તદા ભગવાન સૂર્ય ઇતિ સુસ્પષ્ટમ, ત્યારે ભગવાન શું બની જાય? સૂર્ય સમાન. જો મોહ કમાળ સમાન હોય તો ભગવાન શું બને? ચંદ્રમા સમાન. અને મોહને જો ઉત્પલની ઉપમા આપો પોયડીની, તો ભગવાન શું બની જાય? સૂર્ય સમાન. વિરોધી, નાશ કરનારું તત્વ. આવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. ઓમ ભક્ત જ્ઞાનાબ્ધિ શીતાંશવે નમઃ. બસ હવે બધે 8 પ્રકારની ઉપમા છે. કવિત્વની ભાષામાં છે ભગવાનના નામ. ભક્ત જ્ઞાન અબ્ધિ શીતાંશવે, એટલે હવે તમે પેલું નલા અનલાય સુધાકરાય એમાંથી તમે મણએ એ શીખ્યા. હવે અહીંયા ય નથી આવતું. પેલું શિખામણએ, તરણએ એવા બધા નામ હતા. શિખામણએ, જાનયે, યે વાળા નામ હતા. એટલે મતયે, તો મતીનું મતયે ચોથી વખતે એક વચન થાય એટલે આપણે પકડી શકીએ કે તો પછી ભગવાનનું નામ મણિ હોય. એટલે નભો મણિ એ ભગવાનનું નામ બરાબર છે. અહીંયા યે નથી, અહીંયા શું છે? વે આવે, વે વ શીતાંશ વે આવું આવે છે. એટલે હવે કસવી પડે બુદ્ધિ. હવે શીતાંશી ના થાય. તમે રોજ બોલો છો સ્તોત્ર? હા, ગુરવે, ગુરુવે નહીં, ગુરવે. બધા ગુરુવે ગુરુવે બોલતા હોય તો મુશ્કેલી થઈ જાય. ગુરવે. એમ અહીંયા શીતાંશવે. તો ગુરવેનો મૂળ શબ્દ કયો હતો? ગુરુ. કોનું સ્તોત્ર છે? ગુરુ સ્તોત્ર. ગુરુને નમસ્કાર. તો એની ચોથી વિભક્તિ શું થાય? ગુરવે. એવી રીતે એના ઉપરથી આપણે અહીંયા શોધી શકીએ કે અહીંયા કયો શબ્દ હશે? ગુરુ એટલે ઉકારાંત. તો શીતાંશવે, તો શને ઉકારાંત બનાવવો પડે. શીતાંશુ શબ્દ શું બને? શીતાંશુ. અંશુ, શીતાંશુ. જિજ્ઞાસુ, મુમુક્ષુ, તો મુમક્ષવે. ગુરુ, ગુરવે. ધેનુ, ધેનવે. આવી રીતે રૂપ બને. ઉકારાંત. પેલું વિકારાંત હતું એ વાળો. આ ઉકારાંત છે એટલે વકારાંત શબ્દ. ઉકારાંત શબ્દ. વે એટલે ઉકારાંત શબ્દ. ગુરુ, ધેનુ, જિજ્ઞાસુ, મુમુક્ષુ, આવા બધા શબ્દો. તો અહીંયા કયો શબ્દ થયો? શીતાંશુ. આખું નામ શું બન્યું? ભક્ત જ્ઞાનાબ્ધિ શીતાંશુ. ઓમ અને નમઃ સામાન્ય. ભક્ત જ્ઞાનાબ્ધિ એને સમજવાનું છે આપણે. ભક્ત જ્ઞાનાબ્ધિ પહેલા શબ્દ સમજીએ. અબ્ધિ એટલે સમુદ્ર. અબ્ધિ એટલે સમુદ્ર. અપ એટલે પાણી. ધી એટલે સમૂહ. અબ્ધિ પાનો બ થઈ જાય. અબ્ધિ એટલે સમુદ્ર. અબ્ધિ સમુદ્ર. તો કોને સમુદ્રની ઉપમા આપી? અત્યાર સુધી આગળ જે બધી ઉપમા હતી ને, કોઈને ચંદ્રની ઉપમા, કમળની ઉપમા, પછી અગ્નિની ઉપમા, એ મોહને માટે હતી. તો અબ્ધિની ઉપમા કોને માટે છે? તો કે ભક્ત જ્ઞાન. ભક્તાનામ જ્ઞાનમ એવ અબ્ધિ સમુદ્ર. એટલે હવે આ જિજ્ઞાસુ આગળ વધ્યો.
મુમુક્ષુ આગળ વધ્યો, ભક્ત આગળ વધ્યો, પ્રગતિ કરેલી છે. આ ભક્ત સામાન્ય કક્ષાનો ભક્ત કે સાધકની વાત નથી. જે જ્ઞાનમાં તરબોળ રહે છે, જિજ્ઞાસુ, જેને રોજ જ્ઞાનનું અનુસંધાન કરવાનું ગમે છે, જેને શ્રવણ મનન નિધિધ્યાસનનો આનંદ આવે છે. એટલે એ તો જે અનુભવે એવું છે. અમને યાદ છે કે કોઇમ્બતુરમાં જે લોંગ ટર્મ કોર્સીસ થતા હતા એ વખતે 3.5 વર્ષના, તો રોજનો ક્રમ આ જ હોય. તમારે સવારે લોકો દક્ષિણામૂર્તિ ભગવાનના મંદિરમાં જતા રહે, પણ મંદિરમાં જતાં પહેલાં ગુરુજી પાસે જવાનું, સ્વામી દયાનંદજી પાસે, એની કુટિયા સામે બધા નમસ્કાર કરવા જાય, મંદિરમાં જાય, મંદિરમાં પાછા ફરી પાછા નમસ્કાર કરવા જાય. પછી ધ્યાનનો ક્લાસ હોય, મેડિટેશનનો, એમાં જઈએ. ધ્યાનનો ક્લાસ પૂરો થયો એટલે પાછા બધા પગે લાવવા સ્વામીજીની કુટિયામાં. પછી ચાલો પછી ત્યાંથી નાસ્તો કરવા ગયા. નાસ્તો કરીને પોતાની રૂમ ઉપર જઈને જે કે સવારનો ક્લાસ હોય એની તૈયારી કરો, પુસ્તકો લો, આ કરો તે કરો. અને લેક્ચર હોલમાં કેટલાક સાધકો એ ક્લાસ પહેલાં જાય, ક્લાસ પછી તો બધા જ જાય. હજી રહી ગયા હોય ને એમ ક્લાસમાં આમ આનંદ 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 જ હોય. એમની તો ભણાવવાની પદ્ધતિ અલૌકિક, દુનિયામાં આપણને જોવા જ ના મળે, કે અદ્ભુત પદ્ધતિ. એટલો પ્રેમ, એટલો આનંદ, એટલે આપણને આમ ત્યાં જ ખાતરી થઈ જાય કે આ જ આપણું સ્વરૂપ છે. કોઈ ભેજા કસવાની બહુ ઓછી વાત આવે. એનું કમ્યુનિકેશન કરવાની રીતે જ એવી અદ્ભુત. અંગ્રેજી કેટલાય લોકો નહોતું આવડતું, તો એ સંસ્કૃત થોડું ઘણું આવડતું હોય તો એ લોકો એનો આનંદ લઈ શકે. હવે ક્લાસ પૂરો થયો ને ત્યારે હજી આપણને આમ બાકી હોય કંઈક મેળવવા, એટલે પાછા બધા જાય. અને સ્વામીજી એવા પાછા એ આપણને પૂછે કેવું લાગ્યું, શું થયું, આમ તો કોઈકને પ્રશ્ન હોય, એટલે આમ આનંદ 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 બસ. પછી પેલો ક્લાસ પૂરો થયો, બધા રૂમમાં ગયા. પછી રૂમમાં વચ્ચે જ્યારે સમાન હોય ત્યારે અમારો સ્ટડી ગ્રુપ ચાલતા હોય, ત્યારે ગ્રુપમાં બધા નાના મોટા સ્ટડી ગ્રુપ, સંસ્કૃતના ક્લાસ વચ્ચે હોય, ચેન્ટિંગના ક્લાસ હોય, એ બધું ચાલે. પછી બીજો ક્લાસ આવે 11:30 થી 12:30, એ ગુરુજીનો ક્લાસ, ઉપનિષદનો ક્લાસ હોય. એ પૂરો થયો પછી તો સ્વામીજી પાસે જવું ઘણું હોય, પણ પેલો બેલ વાગે એટલે ફટાફટ જમવા જવાનું, એ દોડીને જતા રહે. પછી પાછા જમ્યા પછી તમારા સ્ટડી ગ્રુપ આતે ટી ટાઈમ એ બધું ભેગું કરીને સાંજે પાછો સ્વામીજીનો ક્લાસ હોય 5 વાગે. એ ક્લાસ પહેલાં સ્વામીજી પાસે જવાનું, ક્લાસ પછી પાછું સ્વામીજી પાસે જવાનું. પછી સાંજે બધા વોકમાં ગયા હોય અને વળી પાછું સાંજે દક્ષિણામૂર્તિ ભગવાનને મંદિરમાં આરતી માટે ભેગા થતા હોય. પછી સીધું જમવાનું બેલ વાગે એટલે ત્યાં જમ્યા પછી પાછો રાતનો ક્લાસ હોય, એમાં મહાભારત રામાયણ સ્વામીજીને જે ટૉપિક લેવો હોય લેતા હોય. પણ હસવાનું તો હોય, આનંદ હોય. હસવાનું એટલે ખાલી જોક ને એવું બધું નહીં, એમની રમત સાથે જ્ઞાન આપવાનું, ગમત સાથે જ્ઞાન આપવાનું, એવી સરસ રીતે આપણને વસ્તુ તરત સમજાઈ જાય. તો એ સાંજનો ક્લાસ પૂરો થાય વળી પાછું એમની રૂમમાં જવાનું, પ્રણામ કરીને પછી બધા પોતાની રૂમમાં જાય. આવું 3 વર્ષ અને 6 મહિના ચાલે. જ્યારે કોર્સ પૂરો થયો અને બીજા બધા તો ફટાફટ પોતપોતાના ઘરે જતા રહ્યા. મારા સંજોગો એવા હતા કે મારે ત્યાં 1.5 મહિનો રોકાવું જ પડે એવું હતું. અને હું રોકાઈને મને ખબર છે, મેં ભગવાનને કીધું આવા દિવસો ના આપતા. સન્નાટો છવાઈ જાય, સન્નાટો. ત્યારે આપણને એમ થાય કે હો એમની હાજરી એટલે કેટલો બધો પ્રેમ, કેટલો બધો આનંદ. અને શું જ્ઞાન, એ આનંદ શેનો હતો? માત્ર જ્ઞાનનો, માત્ર જ્ઞાન. ત્યાં કશું જ એવું નહોતું કે એ કંઈક આપણને આનંદ આપે, બીજી કોઈ માધ્યમમાં એવું હતું જ નહીં, વિષય જ નહોતો. એમની સન્નિધિ જ. તો એમની સન્નિધિમાં આટલો આનંદ મળતો કારણ કે જ્ઞાન આપનારા હતા. તો આ દક્ષિણામૂર્તિ ભગવાન જ્યારે જ્ઞાન આપતા હોય કે કોઈ સાધક એનું ધ્યાન કરતો હોય અને આ બધું એમની વિભૂતિ જાણીને, એમનો સ્વભાવ, દક્ષિણામૂર્તિનું સ્વરૂપ જાણીને જે ભક્તના હૃદયમાં આવા દક્ષિણામૂર્તિ ભગવાન માટે પ્રેમ જન્મે, એવા ભક્તની વાત છે કે જેને જ્ઞાન પણ થયેલું છે, જ્ઞાનમાં રત છે, જે જ્ઞાનનો રસ જાણે છે. એટલે કહે છે ભક્તાનામ જ્ઞાનમ એવ અબ્ધિ. આ ભક્તનું જે જ્ઞાન છે ને એ જ સમુદ્ર જેવું. હવે આટલાક અંતઃકરણમાં જ્ઞાન વૃત્તિ જન્મે એ ક્યાં અને સમુદ્ર ક્યાં, કેવી રીતે સરખામણી કરી શકો? કે સમુદ્રમાં જે સમુદ્ર હિલોળા લેતો હોય એવી રીતે આના અંતઃકરણમાં આ જ્ઞાન વૃત્તિઓ હિલોળા લે છે. કોની હાજરીમાં?
દક્ષિણામૂર્તિ ભગવાન જે જ્ઞાન આપનારા છે તે જ્ઞાનના દેવતા. તો આ સમુદ્ર એમાં ક્યારે પાણી હિલોળા લેતું હોય છે, ક્યારે તરંગો ઉછળતા હોય છે ચંદ્રમાની હાજરીમાં. પૂર્ણિમાનો ચંદ્ર હોય ને ત્યારે. તસ્ય શીતાંશુ અર્થાત ચંદ્ર. આવા ભક્ત માટે દક્ષિણામૂર્તિ ભગવાન શીતાંશુ એટલે કે ચંદ્ર સમાન છે. તેવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. જ્ઞાનમ, ટીકાકાર કહે છે જ્ઞાનમ જ્ઞાનમ એવ સમુદ્ર એવું કહું. ભક્તાનામ જ્ઞાનમ એવ અબ્ધિ. તો જ્ઞાનમ એટલે શું? જ્ઞાનમ તો નિર્વિશેષ હોય. જ્ઞાનમ નિર્વિશેષમ. ભગવાનનું જે ખરું જ્ઞાન છે સ્વરૂપનું એ તો નિર્વિશેષ છે, એમાં કંઈ કશું છે નહીં. દેશકાલ પદાર્થ નિર્વિશેષમ દેશકાલ પદાર્થ ન પરિચ્છિદ્યતે. કે જ્યાં વિભાજન કરનારી કોઈ વસ્તુ નથી. જ્ઞાનની અંદર વિભાજન ક્યાં છે? અજ્ઞાન. વિભાજન એટલે ભેદ. ભેદ ક્યાં હોય? જ્યાં અજ્ઞાન છે ત્યાં. એટલે કે આપણી બુદ્ધિમાં અત્યારે શું છે? અજ્ઞાન. તો ભેદ બુદ્ધિ છે. જેમ જેમ આ ભેદ બુદ્ધિ દૂર થાય, અજ્ઞાન દૂર થાય, ભેદ બુદ્ધિ દૂર થવાની જ છે. ભલે વાર લાગે પણ થાય જ. તો નિર્વિશેષ જ્ઞાન છે જેમાં કોઈ ભેદ નથી. ભેદનું સ્વરૂપ કેવું? દેશ, કાલ અને પદાર્થ. ભેદ ક્યારે હોઈ શકે? ભાઈ તમે ત્યાં, હું અહીંયા. મર્યાદા થઈ ગઈ. તમારી મર્યાદા અને મારી મર્યાદા. હું આ જગ્યાએ છું, તમે એ જગ્યાએ. હું અમુક કાળમાં જન્મેલી છું, અમુક કાળ સુધી હોઈશ. તમે પણ અમુક કાળમાં જન્મેલા, અમુક કાળ સુધી હશો. દરેકની સાથે આ વસ્તુ બંધાયેલી છે. દેશ, કાળ અને આપણું સ્વરૂપ. એ રીતે બધા એકબીજાથી જુદા પડે છે. નિર્વિશેષ જ્ઞાન કોને કહેવાય? જ્યાં આવા દેશ કાળની કલ્પના જ નથી, કોઈ વિશેષતા જ નથી, એને કહેવાય નિર્વિશેષ. શેના આધારે તમે ભેદ જોઈ શકો? એટલે અત્યારે જે દેખાય છે ને એને આપણે ભેદ સમજીએ છીએ. એ ખરેખર ભેદ નથી. અત્યારે ભેદ જે દેખાય છે ને એ ભેદ નથી. કોના જેવું છે? અલંકારો જેવું. એક અલંકાર અહીંયા, બીજો અલંકાર અહીંયા, એ દેખાય છે. પણ તમે જેવી તમારી દ્રષ્ટિ સોના ઉપર જાય તો ભેદ શું બની જાય? ભેદની કોઈ અસ્તિત્વ રહેતું જ નથી ને. સોના ઉપર દ્રષ્ટિ જાય તો. એવી રીતે અસ્થિભાતી પ્રિય ઉપર દ્રષ્ટિ જાય, જેવી આપણી આત્મા ઉપર દ્રષ્ટિ જાય અને આપણે સૂક્ષ્મ રીતે જોઈ શકીએ કે ભાઈ આ શરીર અને આ શરીર વચ્ચે જે અંતર છે, અંતરમાં જ એટલે કે અવકાશ જે છે એ અવકાશ એવું લાગે છે કે આ ઉપાધિમાં નથી, અહીં સુધી જ છે. એટલે ખાલી જગ્યા. બે ઉપાધિ વચ્ચે ખાલી જગ્યા, બે પદાર્થ વચ્ચે ખાલી જગ્યા. એટલે બે પદાર્થ ભિન્ન જણાય છે. પણ ખરેખર દરેક પદાર્થનું તમે વિશ્લેષણ કરો તો એ બધો દરેકે દરેક પદાર્થ શેનો બનેલો છે? એ જે ખાલી જગ્યા છે ને એનું નામ શું? અવકાશ. દરેક પદાર્થ શેનો બનેલો છે? અવકાશ, આકાશ. તો એ ભેદ કહેવાય. તમારી પાસે આ તમે હમણાં ફૂલ આપ્યા છે ને બધા ઊનના, ક્યાં ગયા? મારી પાસે હતો, રૂમ ઉપર મૂકી નાખ્યો. એ જે ફૂલ આપેલું છે ઊનનું, માની લો કે છુટ્ટી દોરી ઊન તમે એને બનાવતા પહેલાં જોયું હોય તો શું હતું? દોરી જ હતી ને, ઊન જ હતું. એને એ ગમે તેમ એણે પોતાની જે આવડતથી એને ફૂલનો આકાર આપ્યો. એટલે હવે દોરી અને ફૂલ બે જુદા લાગે, પણ એ ફૂલ બનેલું છે ને દોરીનું છે ને. એમ જગતનો દરેક પદાર્થ એનો તાણો વાણો એ શાનો છે? તો કે અવકાશમાં. સૂક્ષ્મતમ તત્વ એટલે અવકાશ. અવકાશનું પણ અધિષ્ઠાન એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા, ચૈતન્ય. તો હવે આકાશ સર્વત્ર હોય, આકાશમાં વિભાજન જ શક્ય ના હોય અને બધું આકાશમાંથી બનેલું હોય તો ભેદ ક્યાં હોય? હોય કેમ? ભેદની સંભાવના છે નથી.
એટલે બુદ્ધિમાં તો કલ્પના જ છે ને, બુદ્ધિમાં ભેદ નથી, બુદ્ધિમાં ભેદની કલ્પના, સમજ પડે ને? બાકી ભેદ નામની વસ્તુ ક્યાંય નથી. તો આકાશનું અધિષ્ઠાન આત્મા છે, જે આપણા હૃદયમાં અભિવ્યક્ત થાય છે હુંના રૂપમાં, જે સાક્ષાત દક્ષિણામૂર્તિ ભગવાનનું સ્વરૂપ છે. આકાશ જ્યારે સર્વત્ર હોય, આકાશ વગરની કોઈ જગ્યા જ ના હોય, કોઈ પદાર્થ જ ના હોય, તો આકાશનું અધિષ્ઠાન ચૈતન્ય એ ક્યાંય ન હોય એવું બને? અને બધું એમાંથી જ બનેલું છે, તો ભેદ તો કોઈ રીતે સિદ્ધ થતા જ નથી, ભેદ સિદ્ધ થતા જ નથી. આ એકવાર સમજાય પછી આપણી બુદ્ધિ કામ કરે એ ક્ષેત્રમાં, અને આપણે પછી પાર પડે બધું. પહેલાં સમજાવવું તો જોઈએ ને. બાકી તો અદ્વૈત છે ને, એકમ દ્વિતીયમ ને, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ ને, બસ બધું આમ જ છે ને. પણ તો પછી આ ભેદનું શું કરવું મારે? ભેદને કારણે તો વ્યવહાર છે, તો ભેદ જ મિથ્યા હોય, ભલે દેખાતા હોય પણ સાબિત નથી થતા, એટલે એને શું કહેવાનું? મિથ્યા. અને ભેદ છે તો વ્યવહાર શક્ય છે, તો એ વ્યવહાર ભલે થતો હોય પણ હોય કેવો? મિથ્યા. એટલે સ્વપ્નમાં બધું ખંખેરી દઈએ જ આપણે, ભલે થોડાક કલાક માટે, થોડાક કલાક માટે બધું જતું રહેશે, અને આપણે આરામથી આપણા સ્વરૂપમાં જતા રહીએ છીએ, આપણા પ્રયાસથી નહીં, ભગવાનની કૃપાથી. બાકી હોમવર્ક આપણને આપ્યું છે, જાગીને હોમવર્ક કરો અને પાછા તમારા સ્વરૂપમાં સ્થિત થાઓ. થઈ શકાય કે ના થઈ શકાય? ઊંઘમાં આપણે ભગવાન સ્વરૂપને પ્રાપ્ત કરી શકતા હોઈએ તો જાગ્રતમાં ના કરી શકીએ? કરી શકીએ કે નહીં? તો કામ અઘરું હોય ભાઈ, પણ મને કોઈ સમજાવનારું હોવું જોઈએ. તો દક્ષિણામૂર્તિ ભગવાન એ કામ કરે છે. એટલે જે ભક્તને જ્ઞાન જોઈએ છે એ ભક્ત માટે દક્ષિણામૂર્તિ ભગવાન ચંદ્રમા જેવા છે, કારણ કે એના અંતઃકરણમાં જ્ઞાનની લહેરો ઉઠતી હોય છે. તસ્મૈ નમઃ. જ્ઞાનમ નિર્વિશેષમ દેશ કાલ પદાર્થૈ ન પરિચ્છિદ્યતે. એટલે એને કંઈ જ્ઞાનને દેશ કાળ સ્પર્શતા નથી. અતઃ તસ્ય અબ્ધિત્વમ સમીચીનમ એવ. માટે એ જ્ઞાનને સમુદ્ર કહેવો બરાબર છે. એતદ જ્ઞાનમ જીવસ્ય સ્વરૂપમ. આ જ્ઞાન ભગવાનનું જ્ઞાન નથી, જીવસ્ય સ્વરૂપમ. જીવ એટલે કોણ? હું ને હુંનો જ ઉપદેશ. એતદ જ્ઞાનમ જીવસ્ય સ્વરૂપમ પરમ તત અજ્ઞાતમ સત. પરંતુ તત અજ્ઞાતમ સત, પણ આ આપણને ખબર નથી કે હું કોણ છું. માટે અપિહિતમ ઇવ નિગૂઢમ ઇવ ભવતી. જાણતા નથી પોતાના સ્વરૂપને, અને આ જ્ઞાન એટલે કે આ સ્વરૂપ છુપાયેલું રહે છે. અજ્ઞાનને કારણે અજ્ઞાતમ, એની મને ખબર નથી, માટે એ જાણે કે ઢંકાયેલું જ રહે છે. નિગૂઢમ ભવતી યથા ચંદ્રોદય સતી સમુદ્રે ઉત્તુંગ તરંગાહ ઉત્પદ્યન્તે. જેવી રીતે ચંદ્રનો ઉદય થાય ત્યારે સમુદ્રમાં તરંગો, મોટા ને મોટા મોજા ઉછળે છે, એવી રીતે તથા દક્ષિણામૂર્તે અનુગ્રહેણ જિજ્ઞાસોહો અંતઃકરણે. બે વસ્તુ જોઈએ, એક તો આપણું અંતઃકરણ અને બીજું દક્ષિણામૂર્તિ ભગવાનની કૃપા. તો જિજ્ઞાસોહો અંતઃકરણે. બધા જ જીવોને અંતઃકરણ છે, પણ કયા અંતઃકરણમાં હલચલ થાય છે? કોના અંતઃકરણમાં મોજા ઉછળે છે? આનંદના, જ્ઞાનના, પ્રેમના, જિજ્ઞાસુના. કેમ? તો કે એને જ્ઞાન પ્રાપ્ત કરવું છે. જિજ્ઞાસુ કોને કહેવાય? જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે. મુમુક્ષુ કોને કહેવાય? જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે. મુમુક્ષુમાં અને જિજ્ઞાસુમાં શું ફેર? મુમુક્ષુ અને જિજ્ઞાસુમાં શું ફેર? આપણે બધું સરખું જ જણાય, પણ જંતુ છે ને એ મુમુક્ષુ હોઈ શકે, દરેકને દુઃખમાંથી છૂટવું છે. મુમુક્ષુ તો બધાય છે, જિજ્ઞાસુ બધા નથી. જિજ્ઞાસુ કોને કહેવાય? જેને રહસ્ય ખબર પડી ગઈ કે આ બંધન
અજ્ઞાનનું સ્વરૂપ. બંધન એટલે અજ્ઞાન. દુઃખનું કારણ, બંધનનું કારણ અજ્ઞાન છે એવું જેને સમજાયું તો મોક્ષ તો જોઈએ જ છે. તો કેવી રીતે હું મુક્ત થઉં? તો કે મારા બંધનનું કારણ અજ્ઞાન છે. અને મુક્તિનો ઉપાય શું હોય? તો બંધનને દૂર કરવાનો ઉપાય શું હોય? કેવળ અને કેવળ જ્ઞાન. અજ્ઞાનનું વિરોધી કોણ હોય? જ્ઞાન. એટલે જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે એવો જેનો નિશ્ચય થઈ ગયો, જ્ઞાન પ્રાપ્ત કરવું છે એવું નહીં, જ્ઞાન જ પ્રાપ્ત કરવું છે. જ્ઞાન જ પ્રાપ્ત, કારણ કે એ એક જ અજ્ઞાન, એક જ સમસ્યા છે. અને જેને જ્ઞાન જ પ્રાપ્ત કરવું છે એને જિજ્ઞાસુ કહેવાય. આવા જિજ્ઞાસુને માટે દક્ષિણામૂર્તિ ભગવાન ચંદ્ર સમાન છે. કારણ કે એવા જિજ્ઞાસુના અંતઃકરણમાં આ ચંદ્ર સમાન દક્ષિણામૂર્તિ ભગવાનના દર્શનથી કે એમની ઉપાસનાથી કે એમના અનુગ્રહથી એના હૃદયમાં જ્ઞાનની વૃત્તિઓ ઉછળે છે. જેમ સમુદ્રમાં તરંગો ઉછળે છે તેવી રીતે. તથા દક્ષિણામૂર્તે અનુગ્रहेण જિજ્ઞાસો અંતઃકરણે અખંડ જ્ઞાનાકાર વૃત્તિ ઉત્થાય. ભગવાન જ આવી વૃત્તિ ઉત્પન્ન કરે છે. આવું કરીને જીવમ સંસારાત મોચયતિ. દક્ષિણામૂર્તિ ભગવાન જીવને સંસારમાંથી મુક્ત કરે છે. ગીતામાં ભગવાન આ વસ્તુ સરસ કહે છે. 10મા અધ્યાયમાં શરૂઆતમાં ભગવાન કહે છે કે તેષામ નિત્યાભિયુક્તાના, જે લોકો સતત ભજનમાં રત છે. તમે શોધી કાઢજો એ શ્લોક, હમણાં નહીં પછી. આવા જે ભક્ત છે કે જે સતત મારું ભજન કરે છે, તેષામ અનુકંપયા, અનુકંપાથી પ્રેરાઈને, અનુગ્રહ કરીને, ભગવાન કહે છે હું દયા કરીને, કરુણા કરીને તેષામ અજ્ઞાનમ નાશયામી, એમનું અજ્ઞાન દૂર કરું છું. કેવી રીતે અજ્ઞાન દૂર કરું છું? આત્મભાવસ્થ જ્ઞાનદીપેન ભાસ્વતા. હું એના આત્મામાં રહેલો જ છું, આત્મ સ્વરૂપે. એ જ્ઞાન સ્વરૂપ આત્મા એવા રૂપમાં હું પ્રગટ થઉં છું. જ્ઞાનદીપેન ભાસ્વતા, જ્ઞાનરૂપી દીપક એના અંતઃકરણમાં પ્રગટ થાય છે, બુદ્ધિમાં પ્રગટ થાય છે. એટલે આપણી બુદ્ધિમાં ભગવાન જ્ઞાન વૃત્તિના રૂપમાં અવતાર ધારણ કરે છે, કૃપા કરીને, કે જેથી મારું અજ્ઞાન દૂર થાય. અત્યંત કૃપા છે ભગવાનને. પણ મને પ્રેમ હોય જ્ઞાન માટે તો ભગવાન એવું કરે. આપણે તો પહેલેથી જ નક્કી કરી નાખ્યું કે ના ભાઈ મને તો જ્ઞાન ગમે જ નહીં, મને તો બધું ગમે જ નહીં, અમે તો ભક્તિવાળા. અને ખબર જ નથી કે શ્રેષ્ઠ ભક્તિ એ જ જ્ઞાન, જ્ઞાન ને ભક્તિ કોઈ જુદા છે જ નહીં. આવું કેટલું ભગવાન બિચારા સમજાવીને ગીતામાં થાકી ગયા. પણ આપણા દેશમાં બહુ ચાલે છે આવું. અમે તો ભક્તિવાળા, અમે તો ભક્તિવાળા. અને ભક્તિમાં પાછા અમે તો રામજીવાળા, અમે તો કૃષ્ણવાળા, અમે તો શિવજીવાળા, કૃષ્ણવાળામાં પાછા અમે લડ્ડુ ગોપાલવાળા, અમે પહેલાંને ના ભજીએ. આમ કેવું બધું ચાલે છે, આપણને આશ્ચર્ય થાય. મૂર્ખતા, વેવલાવાનું જાત જાતું ચાલે. બસ કોઈ કહેતું હતું હમણાં મને કે ભાઈ આ મંદિરમાં જે આમ એટલો રસ હોય, એટલો રસ હોય, અમુક દિવસે તૂટી પડે ટોળે ને ટોળા, બાકીના દિવસોમાં ખાલી હોય. મને બહુ એવું થતું હતું કે ભાઈ મંદિરમાં જઈએ પછી આ આરતી વખતે આમ જે ગાણ પણ આવે બધાની અંદર, ધક્કા મૂકી અને આમ ખસે જ નહીં કોઈ. જેવી આરતી પતી ગઈ એટલે હરિઓમ તત્સત, ત્યાં કોઈ જ ના હોય. હું પછી જ જઉં દર્શન કરવા કે મને આરતીના દર્શન નહીં મળે કહેવા. પણ એવું શું ગાણ? પણ ભગવાન ભગવાન જ છે ને. તમે પ્રેમથી દર્શન કરવાનું છે ના, એ આરતી વખતે જ ગાણ પણ આવું બધું છે આપણી બુદ્ધિમાં. અને આમ આપણે ભક્ત એટલે અંદર તો બધો એટલો મોહ ભરેલો છે, એટલો બધો ભ્રમ છે કે વાત ના પૂછો. ભક્તિમાં કંઈ જ્ઞાન તો હોય કે નહીં, વિવેક તો હોય કે ના હોય, આવું બધું. સ્વભાવમાં કંઈ પરિવર્તન નહીં લાવવાનું, એ બધું આમ ના. એ દેખાવ, દંભ, આમાંની એક પણ વસ્તુ ભગવાન ગીતામાં સ્વીકારતા નથી. નામ આપ્યું ભક્તિયોગ, તમે જોઈને જોજો ઘરે જઈને. એ ભક્તિયોગમાં કઈ ભક્તિની વાત આવે છે?
એક શબ્દ ભક્તિની વ્યાખ્યા માટે નથી, બધું જ ક્યાંથી શરૂઆત થાય છે ભક્તિ યોગની. જે બધું વર્ણન કરે છે ને ભક્તના લક્ષણોનું, અદ્વેષ્ટા, સર્વભૂતાનાં મૈત્ર, કરુણ એવ ચ. વિચાર તો કરો, અદ્વેષ્ટા પહેલી જ વાત, જેને કોઈના માટે દ્વેષ નથી. સર્વભૂતાનાં મૈત્ર, જે બધા માટે મિત્ર સમાન છે. કરુણ, આપણી અંદર એક લક્ષણ નથી, એક લક્ષણ જોવા જઈએ તો ભગવાનમાં માનો છો, ભક્તિમાં માનો છો, તો ભગવાન કહે છે તો એ તો સમજીએ ને કે ભક્તિ કોને કહેવાય. એનું નામ જ્ઞાન, એમાં જ એને રસ છે. તો ભગવાન તો આપવા બેઠા જ છે જ્ઞાન. ભગવાન કહે છે આવો ભાઈ, તમારા હૃદયમાં હું જ્ઞાન રૂપે બિરાજમાન છું, હું જ પ્રગટ થઈશ, પણ તમે તૈયાર તો થાઓ, તમારું હૃદય તો ખોલો, તમે રસ્તો બતાવો. એટલું તો ભગવાન સમાની હોય ને કે ના હોય. આપણે કશું છોડવું નથી તો ભગવાન કે જ્યાં સુધી તું કશું પણ પકડી રાખીશ ત્યાં સુધી હું પ્રગટ નહીં થાવ, એ મારી શરત છે. આટલું પણ જાળવી રાખીશ ત્યાં સુધી પ્રગટ નહીં થાય. સર્વ ધર્માન પરિત્યજ્ય. ના ના ભગવાન આ મારાથી નહીં છૂટે. ભગવાન કે કંઈ વાંધો નહીં, હું નહીં આવું, એ મારી શરત છે, મને બીજું કોઈ ના ખપે. પ્રેમ ગલિયોથી સા કરી તા મેં દોનો સમાય. પહેલે મેં था गुरु नहीं, अब गुरु है मैं नहीं. આવું જ છે. કાં તો હું અહંકાર અને કાં તો ઈશ્વર. હવે એકાએક પરિવર્તન ના થાય. આપણી બુદ્ધિમાં અત્યારે તો નવે અહંકાર છે, ઈશ્વર છે પણ અધિષ્ઠાન રૂપે છે, પણ ધીરે ધીરે કામ થાય. આપણે જેમ જેમ અહંકાર જીવનમાં ઓછો કરતા જઈએ, છોડતા જઈએ, અહંકારના વાળ બચ્ચા છે ને એને પહેલાં દૂર કરીએ. રાગ, દ્વેષ, કામ, ક્રોધ, આ બધું કામ ધીરે 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 થાય તો ઈશ્વર આવતો જાય. જેટલો ઈશ્વર વધારે એટલો અહંકાર ઓછો, જેટલો અહંકાર વધારે એટલો ઈશ્વર ઓછો. તમારા હાથમાં, આપણા હાથમાં છે. કોને આપણે હૃદયમાં રાખવો છે, ઈશ્વરને કે અહંકાર? કેટલું સરસ કવિઓ એની રીતે સમજાવે, મહાત્માઓ, ભક્ત લોકો એની રીતે સમજાવે, ભજનમાં સમજાવે, કવિતામાં આપણને આ બધું સમજાવે, ઉપનિષદમાં સમજાવે, ગીતામાં સમજાવે. બધું જ્ઞાન જ છે ને. ક્યારે શીખવાનું? નાનપણથી જ આપણને આ બધું તો આપણે ત્યાં શીખવાડતા હતા. ભલે ને બીજું બધું જે ઇતિહાસમાં બધું બેસાડી દીધું હોય, પણ આ વસ્તુ હતી ને ભગવાનની દયાથી કે આવું થોડું થોડું શીખવાડતા મળતું હતું આપણે. એટલે ભગવાન આવા છે ભક્તજન માટે, ભક્ત હૃદય માટે ભગવાન ચંદ્રમા બની જાય છે અને ભક્તના હૃદયમાં જ્ઞાનની વૃત્તિ જન્માવે છે, જ્ઞાનનો દીપક જન્માવે છે અને એ દ્વારા અજ્ઞાનને દૂર કરનારા છે. મોહોત્પલ નભો મણય નમઃ. ના, ભક્ત જ્ઞાનાબ્ધિ શીતાંશ. આમ ભક્ત શીતાંશુ સમાન છે. શીતાંશુ એટલે જેના કિરણો અત્યંત શીતળતા આપનારા છે એવા, એટલે કે ચંદ્રમા. જીવમ સંસારા મોચયતિ. ભગવાન આ રીતે આપણને સંસારમાંથી મુક્ત કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આ હરિ ઓમ છે ને બોલતા શીખો. બધું શીખવાનું જ છે.